અમે તો અહીંયા કાલે મહાસંમેલન જે યોજાયું છે રાજકોટ ખાતે, એમાં અમારી એક જ માંગણી રહી છે કે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવે. આ તો હજી ફર્સ્ટ સ્ટેપ છે, હજી આગળ બધા સ્ટેપ બાકી છે. અમારી એકતા જે રૂપાલાભાઈના હિસાબે દેખાણી કે રાજપૂતો હજી જુદા નથી થયા, એક જ ગાંઠે બંધાયેલા છે. એક જ ગાંઠે બંધાયેલા છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નહીં આવે તો શું કરવામાં આવશે? ગઈકાલે જે બેઠક થઈ એમાં નિર્ણય કેવા પ્રકારના લેવામાં આવ્યા છે? એ બધું સંકલન સમિતિ છે એ લોકોએ ડિસાઈડ કર્યું છે કે ચિંતા ન કરો, એમને શપથ લેવડાયા છે. કોઈ પણ હિસાબે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવશે. રૂપાલાભાઈની ટિકિટ બને તો કેન્સલ થાય, નહીંતર પછી આ રાજપૂત સમાજ છે એ કાંઈ પણ પગલાં લઈ શકે છે. અત્યારે એકદમ શાંતિથી બેઠા છે, કોઈ પણ કાકરી ચાળો, કોઈ પણ સરકારને નુકસાન કે કશું કરવામાં આવ્યું નથી. છતાં કેમ નથી સમજતા કે કમસે કમ રાજપૂતોએ જે આપ્યું છે, તો એક વસ્તુ એ રૂપાલાભાઈની ટિકિટ નથી કેન્સલ કરી શકતા, તો રાજપૂતને એટલું તો આપો. આ તો જે સામાન્ય રેલી હતી, એવું ન થાય કે અમદાવાદથી પછી જે રેલીના બદલે રેલો નીકળે એ દિલ્હી સુધી પહોંચે.